હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતીમાં આજે આપણે વાર્તા લેખનનો અભ્યાસ કરવાના છે। આપણને એવું થાય કે વાર્તાનો તો કંઈ અભ્યાસ કરવાનો હશે। હા, વાર્તા સાંભળવી તો બહુ ગમે છે આપણને। કોઈ વાર્તા કે રાજા રાણીની, અકબર અને બિરબલની, એ ઘણી બધી વાર્તા હોય। એવી વાર્તાઓ આપણે ઘણી બધી સાંભળી છે, પણ આજે આપણે વાર્તા કેવી રીતે લખીશું તે અભ્યાસ કરીશું। વાર્તા સાંભળવી તો આપણને ખૂબ જ ગમે, વાંચવી પણ ગમે। વાર્તા દ્વારા મળતો ઉપદેશ સચોટ અસર કરે છે। કોઈ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે પણ નાની નાની વાર્તા વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે કે જેના ઉપદેશથી, જેના બોધથી વિદ્યાર્થી સારું ગ્રહણ કરી શકે, સારી અસર એના પર પડે છે। એટલે વાર્તા સાંભળવા કરતા વાર્તા કહેવાનું ખૂબ અઘરું છે, બરાબર ને? તમને એમ કહેવામાં આવે કે ચાલો એક વાર્તા કહો, તો તમે તરત જ એમ કહો કે મને યાદ નથી, મને ના આવડે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક વાર્તા, એક મુદ્દા ઉપરથી, રૂપરેખા કે મુદ્દા ઉપરથી એક વાર્તા લખતા શીખીશું। તો જ્યારે પણ તમને કોઈ મુદ્દા આપી દે કે ચિત્ર આપી દે તો એના પરથી આપણે વાર્તા કહી શકીએ છીએ। તો આજે આપણે મુદ્દા પરથી વાર્તા લખતા શીખીશું। એટલે તેને ખૂબ જ અમુક બાબતો ધ્યાનમાં રાખી લે એટલે આપણને આ વાર્તા કહેવાનું કે લખવાનું આપણને સરળ થઈ જાય। તો ચાલો પહેલા આપણે જોઈશું કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। આમાં જે કઈ બાબતો છે એને થોડું ઘણું ધ્યાનથી જોઈ લે અને આ વાર્તાના મુદ્દા ધ્યાનથી સમજી લે તો આપણને આ વાર્તા લખવામાં સરળ પડે છે। અહીંયા પેલું છે કે આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો। મુદ્દાઓ અહીંયા પણ આપણે મુદ્દાઓ આપી દીધેલા છે, એવી જ રીતે તમને પરીક્ષામાં મુદ્દાઓ આપી દીધેલા હોય છે। એ મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની હોય છે। એવું નક્કી નથી હોતું કે આજ વાર્તા પૂછાશે, પણ કોઈ પણ વાર્તા પૂછાય, પણ જો મુદ્દા હોય અને થોડી કલ્પના શક્તિ હોય તો આપણે એ વાર્તાનો વિસ્તાર કરી શકીએ છીએ। તો કે પહેલા તો મુદ્દાઓને રૂપરેખા પરથી કે મુદ્દા પરથી વાર્તાને બરાબર સમજી લેવું જોઈએ। વાર્તાના મુદ્દા શું કહેવા માંગે છે એ બરાબર આપણે સમજી લેવું જોઈએ। બીજું છે મુદ્દાઓને કે રૂપરેખાઓને તમારી કલ્પનાથી વિસ્તાર કરો। કલ્પનાથી તમે કલ્પના કરો, એમાં શું ઉમેરવું છે એ તમને જાતે જ પછી ખબર પડવા માંડે। વિસ્તાર કરતી વખતે શક્ય હોય ત્યાં સ્થળ કે સમયનું વર્ણન કરો। સ્થળ કે સમય એમ કેમ? તો કે સ્થળ એટલે કોઈ ગામનું નામ આપણે લીધું, સમય એટલે કોઈ સાંજે નીકળ્યા કે સવારે નીકળ્યા કે બપોરે ભેટો થયો, એવો સમય, એવા સમય અને સ્થળનું પણ આપણે એમાં વર્ણન કરી શકીએ છીએ। એટલે એ પણ એમાં ઉમેરી શકીએ। વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી રાખો। વાર્તાની ભાષા સરળ, એકદમ સરળ રાખવાની। કેવી? તો કે જેમ આપણે વાતો કરતા હોય ને એવી રીતે। ક્યારેક કોઈના કેમ પિક્ચરમાં ડાયલોગ બોલતા હોય છે, એમ અહીંયા પણ એનું બોલેલું એટલે કે એના ભાષા તમે મૂકી શકો છો। એટલે કે અને પ્રવાહી રાખો, જે ભાષાનો ભાવ એમાં હોય એ જ રાખો। વિષયાંતર નથી થઈ જવાનું, બીજું અલગથી નથી લખવાનું, પણ ભાષા સરળ હોવી જોઈએ। સામે વિદ્યાર્થી કે કોઈ પણ હોય તે સમજી શકે, તમારી વાર્તા કહેવાનો ભાવાર્થ સમજી શકે તેવી હોવી જોઈએ। જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો। સંવાદ એટલે આપણે કઈ ઇંગ્લિશમાં ડાયલોગ। હમણાં આપણે લેશું કે રીંછ અને બે મિત્ર છે, તો એક મિત્રએ કહ્યું જે બોલેલો હોય તે જ એ ભાષામાં
આપણે મૂકી દઈએ એને આપણે સંવાદ કહીએ. ટૂંકો, વાસ્તવિક અને જીવંત હોવો જોઈએ. ટૂંકો હોવું જોઈએ, જીવંત હોવું જોઈએ અને વાસ્તવિક હોવું જોઈએ. આપણને ખરેખર એમ જ લાગે કે આ વાર્તા જીવંત છે. આપણે જાણે નજરે જોઈ શકતા હોય એવું આપણને લાગવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હંમેશા જ્યારે વાર્તા લખીએ ત્યારે તેનો સમાજ ટૂંકો, વાસ્તવિક અને જીવંત હોવો જોઈએ. વાર્તા લખતી વખતે આપેલા મુદ્દાઓને વળગી રહો. ખાસમાં ખાસ છે વાર્તા લખતી વખતે જે મુદ્દાઓ આપેલા છે એને વળગી રહો. વળગી રહો એટલે કે એ મુદ્દા ઉપરથી જ તમે તમારી વાર્તાને આગળ વધારો. બીજું કઈ ઉમેરીને નહીં. જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને જ ધ્યાનમાં રાખીને પેરેગ્રાફ પાડી અને તમે લખતા રહો તો ખૂબ જ સરસ વાર્તા લખી શકો. વાર્તા ટૂંકા અને સરળ ભાષામાં લખો. સરળ ભાષા, અહીંયા પણ આપણે કીધું કે ભાષા સરળ હોવી જોઈએ. તો ટૂંકું વાર્તા કેવી હોય તો બહુ મોટી ના હોવી જોઈએ. 2 પેજની એવી નહીં, પણ વાર્તા ટૂંકી હોવી જોઈએ અને સરળ હોવી જોઈએ. એની ભાષા પણ સરળ હોવી જોઈએ. વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો. ભૂતકાળમાં લખવાની છે, વર્તમાન કાળમાં નથી લખવાની. ભૂતકાળની થઈ ગયેલી વાર્તા લખો. ભવિષ્યની પણ નથી લખવાનું કે હવે આવું થશે એવું પણ નથી લખવાનું. હમણાં આપણે વાર્તા કરીશું એમાં કહેશું કે સામે રીંછ મળ્યું હતું. રીંછ મળશે એવું નથી કહેતા, કે રીંછ મળી રહ્યું છે એવું નથી કહેતા, પણ ભૂતકાળ થઈ ગયો છે કે 2 મિત્રો જંગલમાં ગયા હતા, અત્યારે જાય છે તેવું આવતું નથી. ભૂતકાળમાં જ વાર્તા હોવી જોઈએ. વાર્તા બિનજરૂરી લાંબી ના થાય તેનો ખ્યાલ રાખવો. એમાં બિનજરૂરી નથી લખવાનું. જે મુદ્દા આપેલા છે એ મુદ્દાને વળગી રહીને જ વાર્તા આગળ વિસ્તારથી તમારે લખવાની છે. વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો. યોગ્ય શીર્ષક આપવાનું છે. વાર્તાને યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે. પરીક્ષામાં ફક્ત મુદ્દા જ આપેલા હશે તો આપણે એ શીર્ષક કેવી રીતે આપી શકશું? તો કે એના પાત્ર જોશું, એનો ઉદ્દેશ શું છે એ જોશું, અથવા તો એ પ્રસંગ શું છે તે જોઈ અને આપણે તે વાર્તાનું સરસ મજાનું શીર્ષક લખી શકશું. વાર્તામાં ઉપદેશ રહેલો હોય તો તેને વાર્તાના ઉત્સાહમાં લખો. બોધ, દરેક વાર્તામાં કંઈક ને કંઈક બોધ મળતો રહે છે, એટલે તો વિદ્યાર્થીને આ વાર્તા કહેવામાં આવે. નાના બાળકોને પણ વાર્તા દ્વારા જ બોધ આપવામાં આવે છે. એમને જો બોધ આપીએ તો ન ગમે, એટલે નાના બાળકોને શું કરે વાલી, એના પેરેન્ટ્સ, દાદા દાદી કે કોઈ વાર્તા સંભળાવે અને ત્યાર પછી એમ કે આપણે હવે આવી રીતે કરવાનું, આવી રીતે નહીં કરવાનું. એવા દરેકમાંથી જે બોધ હોય એ છેલ્લે ઉપસંહારમાં જ લખવાનો હોય છે. એટલે દરેક વખતે ઉપસંહારમાં બોધ લખી અને વિદ્યાર્થીને બોધ કહેવાનો આવે છે. ખાસ છે જોડણી અને વિરામ ચિહ્નનો ખ્યાલ રાખો. ક્યાં જોડણી આવે, જે જોડણી છે એને એકદમ સરસ રીતે ધ્યાનથી લખવી જોઈએ. સાચી જોડણીનો વધારે પડતો જ ઉપયોગ થાય તો જેમાં ભૂલો ન પડે. જોડણીને લીધે અર્થ બીજો પણ નીકળી જાય, અર્થ બીજો પણ થઈ જતો હોય, એટલે વાક્ય ખોટું પણ પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વિરામ ચિહ્નનો ધ્યાન રાખીને ઉપયોગ કરવાનો. જોડણી જોવાની કે આપણે ખોટી નથી ને. અને ત્યારબાદ જ્યારે વાર્તા લખાઈ જાય ત્યારે ફરીથી એકવાર સરસ રીતે વાંચી જવી જોઈએ. તો એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપણને ખ્યાલ આવે અને તે આપણે સુધારી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કે મુદ્દા પરથી વાર્તા લખવી હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. આ મુદ્દાને આપણે સરસ રીતે સમજી લેવા જોઈએ, એટલે આપણને વાર્તા લખવી સરળ પડે. હવે અહીંયા વાર્તાના મુદ્દા આપી દીધા, એક વાર્તાનો નમૂનો લીધો છે કે આપણે જો વાર્તા બનાવવી હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ. તો ચાલો આજે આપણે એક વાર્તા
બનાવવા માટે કે લખવા માટે જોઈએ. અહીંયા મુદ્દા આપેલા છે, મુદ્દાનો ઉપયોગ કરતા જશું અને વાર્તા કહેતા જઈશું. વાર્તાના મુદ્દા છે એમાં પહેલું છે બે મિત્રો. ફક્ત આપેલું છે બે મિત્રો. તો બે મિત્રમાં આપણે એવું લખી શકીએ કે રામગઢ નામનું એક ગામનું નામ લઈએ. અહીંયા આપણે કીધું છે કે સ્થળ અને સમયનું વર્ણન. રામગઢ નામનું એક સુંદર મજાનું નાનકડું ગામ. બે મિત્રો એમાં રહેતા હતા. બે પાક્કા મિત્રો હતા. એકનું નામ રોહન અને બીજાનું નામ સોહન. બંને એક જ વર્ગમાં ભણતા હતા, બંને સાથે સ્કૂલે જતા હતા અને સાથે રમતા. રોહન ખૂબ જ સ્વાર્થી હતો અને સોહન સ્વભાવે ખૂબ જ સમજુ અને ચતુર હતો, હોશિયાર હતો, પણ તે ડરપોક વધારે હતો, એટલે કે બીકણ હતો. હવે બીજું જોઈએ, જંગલમાં ફરવા જવું. બંને મિત્રો જંગલમાં ફરવા જવું એટલે એ ટોપિક લઈને આવ્યો છે. આપણે એક વખત રજાનો દિવસ હતો, રવિવારનો દિવસ હતો. બંને મિત્રોને જંગલમાં ફરવા જવાનું બંને મિત્રોએ નક્કી કર્યું. પણ સોહન ડરપોક હોવાથી તેણે કહ્યું, જંગલમાં જો કોઈ વિપત્તિ આવે તો આપણે બંને એકબીજાને મદદ કરવી. રોહને કહ્યું, ભલે, સારું. ત્યાર પછી છે રીંછનો ભેટો થવો. તો કે રીંછનો ભેટો થવો એ ટોપિકને આપણે આગળ એ મુદ્દાને લઈને આગળ જાય. તો કે બંને મિત્રો જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક રીંછ આવતું દેખાય છે. એને સોહને યાદ આવ્યું કે આ ઘણી વખત આવા જ જાનવરો જંગલમાં ફરતા હોય છે, એટલે ખૂંખાર જંગલી પ્રાણીઓ છે. એ બંને મિત્રો રીંછને જોઈને ડરી જાય છે. પણ પછી શું થાય કે ત્યાં તો સામેથી જે રીંછ આવતો હોય છે બંનેની સામે છે, બંનેની પાસે નજીક આવતો હોય છે. તો બંને ડરવા લાગ્યા કે હવે શું કરવું, આપણને મારી નાખશે. એક મિત્રનું ઝાડ પર ચડી જવું. એક મિત્રનું ઝાડ પર ચડી જવું. રોહન છે સ્વાર્થી હતો. તેણે સોહનને કહ્યું, તું મને ઝાડ પર ચડાવવામાં મદદ કર, હું ચડી જઈશ, પછી તને ઝાડ ઉપર હાથ દઈ અને ખેંચી લઈશ. તો કે ભલે. અને મિત્ર છે રોહન ઝાડ પર ચડી ગયો, પણ સોહનને ચડાવવામાં મદદરૂપ ન બન્યો. એણે કહ્યું કે આ ડાળ પર એક જ વ્યક્તિ બેસી શકે. બીજા મિત્રનું સબની જેમ સૂઈ જવું. સોહન તો ઝાડ પર ન ચડ્યો, રીંછ સાવ નજીક આવી ગઈ. તો હવે શું કરવું? તો તેણે જમીન ઉપર સબની જેમ, સબની એટલે મરેલા માણસની જેમ, જેને સબ કહેવામાં આવે છે, સબની જેમ સૂઈ ગયો. અને એણે સાંભળ્યું હતું કે રીંછ કદી મરેલા માણસને ખાતો નથી, એટલે જમીન પર મરેલા માણસની જેમ શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછનું તેની પાસે આવું અને સૂંઘીને ચાલ્યા જવું. રીંછ તેની પાસે આવે છે, સાવ નજીક આવી ગયો છે અને તેની આસપાસ ચારે બાજુ ફરે છે. પછી તેને સૂંઘે છે. તેને કાન પાસે જઈને સૂંઘતો હોય તેવું કરે છે, સૂંઘીને અને ત્યાર પછી તે ચાલ્યો જાય છે. ઝાડ પરથી મિત્રનું નીચે ઉતરવું. જે મિત્ર રોહન ઝાડ પર ચડી ગયો તો તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને તેને પૂછ્યું, રીંછે તને કાનમાં શું કહ્યું? તો કે રીંછે તને કાનમાં શું કહ્યું તેવું પૂછે છે. એને જ્યારે રીંછ સૂંઘતો હતો ત્યારે એને થયું કે કાનમાં કંઈક કહે છે, એટલે કે રીંછે તને શું કહ્યું? તો કે રીંછે સોહન કહે છે, રીંછે મને કહ્યું કે સ્વાર્થી મિત્રની દોસ્તી કરવી નહીં. કે રીંછ ખૂબ જ સમજદાર હતું, તેથી તેણે મને આવું કાનમાં કહ્યું કે વિપત્તિ હોય ત્યારે આપણો
છોડીને ભાગી જનારા મિત્રોથી હંમેશા સાવચેત રહેવું એવું મને કહ્યું એમ કહે છે. ભય વખતે ભાગી જનાર મિત્રોથી ચેતજે, એટલે કે વિપત્તિ સામે જે ભાગી જાય છે એવા મિત્રોની દોસ્તી કરવી નહીં. રોહનની સ્વાર્થ વૃત્તિ પર સોહને કરેલા કટાક્ષને રોહન સમજી ગયો. શરમને લીધે તે કંઈ પણ બોલી શક્યો નહીં. બંને મિત્રો ઘર તરફ પાછા આવ્યા. મુશ્કેલીમાં આપણને છોડીને જાય તે સાચો મિત્ર ન ગણાય, સાચો મિત્ર ન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ વાર્તાના દરેક મુદ્દા વિશે આપણે જાણકારી મેળવી લીધી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રીંછ કદી મનુષ્યની ભાષા બોલતો નથી, પણ રોહનની સ્વાર્થ વૃત્તિને કારણે તેને આમ કહ્યું. આપણને આમાંથી બોધ મળે છે કે આપણે આવા મિત્રોથી ચેતીને ચાલવું. તેથી આપણે વાર્તાનું શીર્ષક શું લખી શકીએ? વાર્તાનું શીર્ષક લખી શકીએ સાચો મિત્ર, સ્વાર્થી મિત્ર. સ્વાર્થી મિત્ર, આપણને એનું શીર્ષક પણ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે શીર્ષક પણ શોધી શકીએ છીએ. આ આપણે મુદ્દા પરથી વાર્તા લખવાનો મહાવરો કરવાથી તમારી કલ્પના શક્તિ ખીલશે અને તમને સ્વતંત્ર રીતે વાર્તા લખતા આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ વાર્તા તમારે ઘરે લખવાનો પ્રયત્ન કરવાનો છે. લખશો ને, ખૂબ જ મજા આવશે. તમે તમારી રીતે પોતાના જ વિચારોથી આ મુદ્દાને વળગીને વાર્તા લખવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ.